પાટણના પીપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાત મચાવ્યો હતો। આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરીતોની અટકાયત કરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે। તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો, ઘર અને દુકાનમાં આગચંપી કરી હતી। त्वरित कार्यवाही करी पुलिस कोम्बिंग हाथ धरी અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય બે સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે। આ ગુનામાં અંદાજે 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે। કરજણમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો છે। કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો રૂપિયા પડાવ્યા છે અને દર્શન પટેલ પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા। વિઝા અપાવવાના બહાને એજન્ટે 2,77 લાખ પડાવી લીધા। બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી। ખુદ કુટુંબના ભાણિયાએ જ મામા સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ। તો ઓળખીતી એજન્ટ ટોળકીએ રોવડાવતા યુવક પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો વડોદરાના માંજલપુર સુબોધનગરમાં રહેતા 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે। અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ 2,77 લાખ રૂપિયા નાખ્યા છે। એ બધા પૈસા એમાંથી એવું કીધું કે 40-45 લાખ રૂપિયા જેવા કપાશે, બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે એવું કીધું હતું। પણ આખી પેલી એ વાત કરું કે તમે અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે, પછી પાછું થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને। છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે। અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે, પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે। જો કે 4 વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું, પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેવું લાગી રહ્યું છે। કરોડોના ખર્ચે આ ડેપો બનાવવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે। એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે। એમપી ગુજરાતની બસો આવે છે, અહીંયા પેસેન્જરો ઉતરે છે। આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે। ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના 21 કેસ। કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે। આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા, તો રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી। આરોગ્યની 11 ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ। પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી। ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર, કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું। 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટશે। વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી રાખવામાં આવી છે। તો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 5 દિવસ સુધી અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે। ધજાનું જે મહાત્મ્ય છે એ મહાશિવરાત્રીના પર્વ કરતા પણ વિશેષ છે। આ ધજાનામાં જે સંતોના આપણે દર્શન થાય છે, મહાદેવના આશીર્વાદ મળે છે, તો ખાસ આ જે ધજાનો જે લાભ લેવા માટે, ધજાના દર્શનનો લાભ લેવા માટે હું મુંબઈથી સહપરિવાર આવ્યો છું। આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ ઉપરાંત પીવાના પાણીની વ્યवस्था પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે। कम से कम 15 से 20 लाख जितनी जनता हर साल एकत्र होती है, ये सनातन धर्म की एक पहचान भी है और इनसे पूरा प्रचार भी होता है, क्योंकि मेला का अर्थ है कि स्वयंभू आपको आप जो है एकत्र होना बिना निमंत्रण और आप चले।
રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ. 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 2 આયોજકો પોલીસની હાથવતમાં અને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર છે. દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવતમાં હોવાનું સામે આવ્યું છે. તો સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી. રેલનગર સ્થિત ગેવાર આવાસ યોજનામાં પણ પોલીસે તપાસ કરી અને ગઈકાલે રાત્રિના જ આયોજકો ઘરે અલીગઢી તાળા લગાવીને ભાગી ગયા છે. તો 3 આયોજકોના નજીકના સગા અને સ્નેહીઓનો પોલીસ સંપર્ક કરી ફરાર આયોજકોને દબોચી લેવા કાર્યવાહી કરી રહી છે. ટૂંક સમયમાં આયોજકો પૈકી એક હાથમાં આવે તેવું શક્યતા વ્યક્ત થઈ રહી છે. તો મવડી સ્થિત એક આયોજકની દુકાન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થાય તે હેતુથી મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડ એક્ઝામમાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવા, ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવા તે સહિતની તમામ માહિતીથી પરીક્ષાર્થીઓ માહિતગાર થયા. વિદ્યાર્થીઓ પણ આ આયોજનથી ખુશ છે અને તેમનામાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થયો તેમ જણાવી રહ્યા છે. પ્રી બોર્ડ એક્ઝામ લેવાથી અમારો એક્ઝામ ફોબિયા હતો એ ખૂબ દૂર થયો. સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવું, કઈ રીતે માહિતી ભરવી, સુપરવાઇઝર જોડે કઈ રીતે વાત કરવી અને બધી સ્ટીકર કઈ રીતે લગાવવા એ બધાની અમને માહિતી ખબર પડી. અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે 3 કલાકમાં આરામથી 2 પેપર લખી શકીએ. તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું. પછી બોર્ડની એક્ઝામમાં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ એક્ઝામ અપાવી. 4 પેપરોની અમે વ્યવસ્થા કરી અને 4 પેપરો અલગ અલગ સ્કૂલમાં, મહેસાણાની જુદી જુદી સ્કૂલમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ 300થી વધારે બાળકોએ ભાગ લીધો. અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી. સોમનાથમાં 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર યોજાઈ રહેલા ત્રિદિવસીય મહોત્સવને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે સોમનાથ તીર્થના ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરવામાં આવી છે, જેના માટે અમદાવાદથી વિશેષ બોટ મંગાવવામાં આવી છે, જેના દ્વારા નદીમાં જળકુંભી, પ્લાસ્ટિક બોટલ્સ અને નાળિયેર સહિતની સામગ્રીઓની સફાઈ કરાશે. આ માટે એમસી દ્વારા 2 એન્જિનિયર પણ મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે ત્રિવેણી સંગમમાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો પવિત્ર સંગમ થાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હાલ તો મહોત્સવને લઈને ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ. જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્ર 3 નદીનો સંગમ, હિરણ, સરસ્વતી અને કપિલા 5 ક્ષેત્ર કેલો ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર. પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ દેહનો ત્યાગ કર્યો, આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી, શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ હોવાથી આ નદીનું પૂર્ણ રીતે સમારકામ, સફાઈ કામ ચાલી રહ્યું છે.